એમ કહું કે હવે મારે હમણાં બાજારમાં તમે બાબા તમારી રીતે જગ્યા ગોતીને ફેરવી નાખો. એ કે અમારે તો અહીંયા જ રહેવું છે, થાય કરી લો એ કે. અને કાંઈક કહેવા જાય તો 112 વાળાને ફોન કરે ને આવો માનસિક ત્રાસ આપે મને હવે પૂરા માટે. જય માતાજી. જય માતાજી. સાગરભાઈ. હા. હવે મને તકલીફ પૂરા માપે થઈ ગઈ સાગરભાઈ. શેની? એક બેન અમારે મિચાળા ગામ છે ને નથી અહીંયા મજૂરી કરવા આવ્યા. હા. મારી હદે લે. હા. હવે મારી વાડીની માલિકા મેં એને આશરો આપ્યો. બરોબર. આમ મેં કીધું આપણે મજૂર કરતા તો ભલે ને રડતા આપણે શું વાંધો, મારે ક્યાં ખાવા દેવું પડે સાગરભાઈ. બરોબર. હા. પછી અત્યારે ઈ બેન હું એમ કહું કે હવે મારે હમણાં બાજારમાં તમે બાબા તમારી રીતે જગ્યા ગોતીને ફેરવી નાખો. એ કે અમારે તો અહીંયા જ રહેવું છે, થાય કરી લો એ કે. અને કાંઈક કહેવા જાય તો 112 વાળાને ફોન કરે ને આવો માનસિક ત્રાસ આપે મને હવે પૂરા માટે. તમારી વાડીએ રહે છે? હા, મારી વાડીએ મારા હકી બેન છે. હા. અને માનસિક ત્રાસ આપે. અને બીજા પ્રતાપમાં હું કાંઈ કહેવા જાઉં તો એને હાચે ને પાણા માથામાં મારે. હા. અને લેન્ડ ક્યાંક માથા બાથામાં વાગી જાય ને 302 ની કલમ મારી માથે લાગે કે ન લાગે કે હાલો. કોણ બોલો તમે? હું ઉગલવાણ ગામથી બોલું. આ ઉગલવાણ આપણે અહીંયા. હા. આસરાણા પાસે? હા, આસરાણા નાના આસરાણા. હા. મારો નંબર ક્યાંથી લીધો? ત્રાસ મને પૂરા માપે આપે છે. હું કંટાળી ગયો ભાઈ. મારા છોકરા નાના છે, હું નકરે આપઘાત કરી દઉં પણ છોકરા હાવ નાના. ના એવું કઈ કરવાની જરૂર નથી. મારો નંબર ક્યાંથી લીધો? તમારો આ ચેનલ મેં જોઈ ને બરોબર, ફેસબુક માં, એમાંથી લીધો ભાઈ. એટલે મારે યુટ્યુબ ને ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ત્રણેય હાલે છે. હા, ફેસબુક માંથી કાઢ્યો ભાઈ. બરોબર. એટલે આપણે તમારા વિડીયો અમુક હું જોઉં તો પૂરા માપે જોઉં છું ભાઈ. બરોબર. આ તમારું નામ શું કીધું ભાઈ? મારું નામ મુકેશ નામ છે મારું. મારા બાપાનું નામ છે ગુલાભાઈ પાટડી. અમારી અટકચામ સવાળિયા કોળી છે. કોળીભાઈ. હા. હવે શું તમારી તકલીફ શું થઈ છે? મેન તકલીફ બતાવો. હવે એ બેન ને મારા ઘરે મોકલી દેવાની છે, બરોબર? ગમે ના એટલે મારી વાત સાંભળો. એ બેન આપણે તમારે રિહામણે આવેલા છે કે પછી કઈ કઈ રીતનું? એ બે માણસ આવ્યા છે મજૂરી કરવા. બરોબર. અને મને માનસિક ત્રાસ આપે પૂરા માટે. બરોબર. મારે યાર બાધે ગાળ્યું દે અને મારી અમારે એમ તો તમે તમારું હરણ જુદું રાખો, એનો કોઈ વાંધો નહીં. તો સાયથી છોકરાને મોકલે. તમારી હગી બેન છે ને? હગી બેન છે. હા. શું નામ છે એનું? વિલાસ નામ છે. વિલાસ નામ છે. મારા પટેલ છે ને મનસુખ છે ને મોલાડી અટક છે એને. ક્યાં આપેલા છે એને બેન ને? સાવર આપણે મિરતિયાળા. હા. એટલે મિરતિયાળાની માલભાઈ એની ચડી ખરાબ છે. મારે એમ કઈ સુધરી જાય ને તો ધંધો કરે તો મને કઈ વાંધો નથી. મારે કઈ ખાવા નથી દેવું પડતું. એનું મહેનત એમ નહીં. તમારી બેન ઘર જમાઈ રહી છે? ઘર જમાય નહીં. એને તકલીફ હતી ને ઘર ને એવું કઈ નહોતું જ. મેં તો અહીં રહે ને તો કઈક મકાન થઈ જાય. બરોબર. એવી ગણતરી હતી. મેં તો બીજા આશરો થઈ જાય તો છોકરા બોકરા પવણી જાય. તો મને માનસિક ત્રાસ આપે પૂરા માટે. બરોબર. કેટલા સમયથી તમારે ભેગા છે? એ આમ તો વાડીઓમાં નોખા ભાગ્ય રાખતા ને એવું કરતા ના. કોઈ ભાગ્યમાં પૂરું પાડતા નહીં, બાંધતા. ઉગલવાણમાં છેડવારે. હા, છેડવારે. હા. અને બે ત્રણ કેટલા વર્ષથી તમારા ગામમાં છે ઉગલવાણમાં? એ ઉગલવાણમાંથી તો લગભગ 2 વર્ષ જેવું થઈ ગયું. લગ્ન છે ને કેટલો ટાઈમ થયો? લગ્ન છે એનો ઘણો ટાઈમ થયો. કેટલો ટાઈમ? એમ ઘણો એટલે કેટલા વર્ષ? ભાઈ એના ચાર દીકરી એક દીકરી પરણાવી દીધેલી છે. એટલે સમય તો ઘણો થઈ ગયો. હું પાછો આમ અબડ માણસ છું. મને એટલે તમારી બેન ની દીકરી પરણાવેલી છે? હા. તો ઘણી ઉંમર છે. યબલવડ મારી કરતા મોટી છે. મારે અત્યારે 4 બાળ બસા છે. મારી વાત સાંભળો. હવે તમે ભાઈઓમાં તમે જમીનના ભાગ પાડી લીધા છે કે હવે ભાગ બાકી છે? નહીં, જમીનના ભાગ નથી પાડેલા. તો એમાં વારસાઈમાં એ તમારી બેન ઈચ્છો ધરાવી કે તમને ખબર છે? હે? વારસાઈમાં એના બાપની જમીન હોય ને એમાં તમારી બેન નો હક લાગે, ખબર છે તમને? હવે આમાં સાગરભાઈ એ રાવળી જગ્યા છે. મારા બાપ દાદાએ વાળેલું છે. બરોબર. અને એ જગ્યા મારા દાદાની નાની છે. કેટલા વીઘા છે? હવે છે 2-3 વીઘા. બરોબર. મકાન થાય એમ છે. બાકી એમાં 4 ભાઈ છે મારા બાપાને. હા. એમાં અડધો વીઘા જમીન આવે. બરોબર. અને મારે જે મકાન બનાવવાનું છે ને મારી જગ્યામાં મારે એક નાનું મકાન છે. મારી વાત સાંભળો. તમે ઈ રાવળક નો પ્લોટ છે? હા. એની અંદર તમે ભાઈઓ કેટલા છો? અમે 2 ભાઈ.
તમારા કરવેરાનો પોઈન્ટ નીકળે છે? હા ઘરવેરા પોસ્ટ નીકળે. બરોબર. હવે હું એમ કે બેનું કેટલા તમે? બેનું 3 બેનું છે અને 2 ભાઈ છે અમે. બરોબર, 3 બેનું. તો બીજી 2 હા. બેનું ક્યાં છે? એક બેન છે ઘેર હારે હા. અને એક બેન છે એ અમારા બેન ભારું હામું કરેલું છે મૈયાની રાખડી. હા. આ બેન તમને કવરાવે છે? આ પૂરા માપે મારથી મોટી છે. હા, તો એનો ઘરવાળો જે છે મનસુખ, હા. ઈ ન્યા બેનની હારે સહમતમાં રહે છે કે તમારા ફેવરમાં છે? હવે ઈ એના સહમત મારી હારે કૃત્ય કેવું થાય ખબર ભાઈ? હા. હું કાંક કહેવા હતા તો એની છોડીઓ ને ભાણિયા હંધા મારી વાહ થઈ પડે. ભાણિયા કેટલી ઉંમરના છે? ભાણિયો એક ભાણિયો છે એ નાની ઉંમરનો છે પણ આ છોડીયું છે ને હા. એ કાંઈ મને બોલવા ન દે. બરોબર. તમને માનસિક રીતે હેરાન પરેશાન કરે ને હા. તો નજીક તમારે ખુટોડા પોલીસ સ્ટેશન લાગે ને, હા. ત્યાં જાજો. યાદવ સાહેબ છે ને એ મારા મિત્ર છે, મને ઓળખે છે. હા. ત્યાં જઈને મને વાત કરાવજો, બરોબર? ભલે. અને બીજા નંબરમાં તમારા બેનનો જે તમને ત્રાસ આપે છે એ કઈ રીતનો ત્રાસ છે તમને? ત્રાસ એટલે હું એમ કહું તું બાબા તારી ઘેરે વહી જા. એ કે અહીંયા જ રહેવું થાય કરી લેવાનું. બરોબર. એટલે તમારા ઘરમાં રહે છે કે બીજા કોઈના ઘરમાં? એટલે મારી બાજુમાં રહે છે, એના ઝૂંપડું વાળેલું છે. બરોબર. તો હવે એટલે તમારે હું એમ તો તારી તું ગમે ને બાજુ રહે તું ગમે ને આગે વહી જા. બરોબર. હવે તમારા ટૂંકમાં એને કાકાભાઈ, હા. આપણે બાજા હોય બરોબર, ગમે હા. તે તકલીફ થઈ ગઈ હોય તો એમ કે ભાઈ તમે મારી હામાં ન આવતા બરોબર, હા. તો એ નાથી શેરીએથી હાલે ને આપણે હામાં જોતા જાય ને આપણને ચીડ થાય. તો મને એમ છે કે હું આની કરતા મરી જવું સારું. ગળા ટૂંકો નહીં, એ કઈ મરવાની જરૂર નથી, એવી કઈ કરવાની જરૂર નથી. મારી વાત સાંભળો. એવું લાગે તમે બેલમ પર વહી આવો મારી પાસે, 2 દી ઓલો વહી આવો. બાકી તમે એ કઈ મરવાનો વિચાર નહીં કરવાનો, બરોબર? પરજા નાની છે સાગરભાઈ, હું પૂરા માપે કંટાળી ગયો ભાઈ. મારો ક્યાં હું આમ કંડ ઠેકતી જતા, કેમ તો હું કાંઈ કહી નહીં શકું કોઈનો. મારું ઠેકતી સુધી શોષણ થાય ભાઈ. તમારું કામ થયું એને કેટલો ટાઈમ થયો? હા હે હું ભાઈ? તમારા લગ્ન છે એને કેટલો ટાઈમ થયો? મારા લગ્ન થયાનો ઘણો સમય થઈ ગયો. મારે 4 છોકરા છે. હા. 2 દીકરીઓ છે ને 2 દીકરા છે. બરોબર. તમારા એમાં દીકરી ત્રણ તો દીકરી મારા હારાને ઘરે મેક્યો. અત્યારે એક છોકરો ને મારા ઘરના અત્યારે ઘરે છે. હા. તમે શું કામ ધંધો કરો? હું ડ્રાઇવિંગ કરું છું ભાઈ. હા. મોટી ગાડી કે? મારું પોતાનું મેં હપ્તે વાહન લીધેલું છે. બરોબર. બોલેરો? હા બોલેરો ગાડી છે. બરોબર. આપણે ઉગલવાણા આ બાજુનું જ ગામ છે ને મારે? હા ઉગલવાણ. કાંઈ વાંધો નહીં. હવે હું એમ કહું છું કે આ તમારે બેન તમને હેરાન પરેશાન કરે છે, એનો નંબર છે, કોન્ટેક્ટ નંબર છે કઈ? તો એને વાત કરું. કયા આધારે તમને હેરાન કરે? જ્યારે પોતાના જ લોકો ત્રાસ આપે છે ત્યારે દુઃખ સૌથી વધારે થાય છે. પરિવારનો સંબંધ પ્રેમ અને વિશ્વાસ પર ટકેલો હોય છે, ત્રાસ પર નહીં. આશા રાખે કે આ મામલામાં યોગ્ય ઉકેલ આવે. તમારું શું કહેવું છે તે કમેન્ટ સેક્શનમાં જણાવો. એન્ડ તમને આવી વધુ અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો.